સમાચારની શરૂઆત કરીએ તો સમાચાર છોટાઉદેપુરથી સામે આવ્યા। સાંસદ જશુ રાઠવાનો વિડીયો વાયરલ। સાંસદનો બંદૂક સાથેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ। પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી બાદ સર્કસનો વિડીયો વાયરલ। સાંસદે વિજય સર્કસમાં બંદૂક બતાવતા અનેક ચર્ચાઓ। ભાજપના પ્રમુખ વિજેતા બન્યા બાદ કાઢ્યું હતું સર્કસ। ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવા અને સંગ્રામસિંહ રાઠવા પણ હાજર। તો આપણી સાથે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી ફોનલાઈન પર જોડાયા છે। જે રીતે વરણી કરવામાં આવી છે પ્રમુખ અને ઉપપ્રમુખની, ત્યારે બંદૂક સાથેનો આ વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે। ઉજવણી વખતનો આ વિડીયો છે, કેટલું યોગ્ય કે બંદૂક સાથે વિડીયો બનાવવો? એટલે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના ખેસ પહેરેલા લોકો ગમન ફાવે તેમ કાયદાનું ઉલ્લંઘન કરી શકે એનું વળવું એક ઉદાહરણ આપણને છોટાઉદેપુરની ઘટનાથી સામે આવ્યું। સાંસદ પોતે આ રીતે હથિયારનું ખુલ્લેઆમ પ્રદર્શન કરે, ડર અને ભયનો માહોલ ઉભો કરે અને જીતના જશ્નની અંદર અહંકારમાં ડૂબેલી ભાજપાના શાસકોએ કાયદાને નેવે મૂક્યો છે। ગુજરાતમાં બે કાયદા ચાલે। એક કાયદો જનતા માટે કે સામાન્ય પણ ભૂલ થાય તો તાત્કાલિક પણ એની ઉપર ગુનો નોંધવામાં આવે, વિપક્ષ કઈ ભૂલ કરે તો તાત્કાલિક પણ એની ઉપર ગુનો નોંધવામાં, અને બીજી બાજુ ભાજપાના ખેસ પહેરેલા હોય એ સરપંચથી લઈને સાંસદ સુધીના હોય એમની માટે કોઈ કાયદો, કોઈ પ્રકારના નીતિ નિયમો નહીં। અને એનું વધુ ઉદાહરણ છોટાઉદેપુરમાં પણ જોવા મળે છે। ત્યારે હું ગુજરાતના ગૃહમંત્રીશ્રીને વિનંતી કરું છું કે કાયમ તમે પંચલાઈન તો બોલો છો, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, સમયબંધીને જોવામાં નહીં આવે। શું આ હથિયારનું આ રીતે ખુલ્લું પ્રદર્શન ડર અને ભયનો માહોલ ઉભો કરે છે એ નિયમોનું ઉલ્લંઘન નથી? રાજ્યના પોલીસ વડાને આ આર્મ્સનું ખુલ્લેઆમ આ રીતે ઉલ્લંઘન કરવું એ ગુનો દેખાતો નથી? જિલ્લાના પોલીસ વડાને આ ગુનો નથી દેખાતો? એટલે સામાન્ય માણસ માટે તમામ નિયમો આપીને શીખી મારતી ગુજરાતનું પોલીસ તંત્ર ભાજપાના નેતાઓને અને એના લાગતા વળગતા પદાધિકારીઓ માટે કેમ નતમસ્તકે રહે છે? કેમ એના માટે કાયદાનું પાલન નથી કરાતા? ગુજરાતમાં આવા બનાવો આપણે ચૂંટણી સમયે પણ જોયા હતા। ડર ને ભયના માહોલ કરીને કોંગ્રેસ પક્ષ સહિતના ઉમેદવારના ફોર્મ પર ખેંચવા માટે પણ ગુંડાગીરી અને અસામાજિક તત્વોને બે રોકટોક ખુલ્લા મૂકવામાં આવ્યા હતા। અને જીતા પછી જીતના જશ્નની અંદર ડર અને ભયનું વાતાવરણ કરીને અહંકારનું વળવું રૂપ દેખાતું હોય એ રીતનું પ્રદર્શન આપણને જોવા મળ્યું છે। આ ગાંધી સરદારના ગુજરાત માટે ચિંતાનો વિષય છે। જિલ્લા પોલીસ વડા અને રાજ્ય પોલીસ વડા જો કાયદાનું ઉલ્લંઘન ખુલ્લેઆમાં દેખાતું હોય, તમામ માધ્યમો ચલાવી રહ્યા છે મંતવ્ય સહિતના, તો તેમને તાત્કાલિકપણે આ બાબતે ગંભીર નોંધ લઈને તાત્કાલિક પગલાં ભરવા જોઈએ। પરંતુ મનીષભાઈ, વાત કરવામાં આવે તો જે રીતે કોઈ સામાન્ય માણસ હોય ને આવી રીતે બંદૂક લઈને તેનો વિડીયો સામે આવ્યો હોય તો તેની સામે કડક કાર્યવાહી થતી હોય છે, પરંતુ આપને શું લાગી રહ્યું છે કે આ અંગે આ વિડીયો વાયરલ થયો છે જશુ રાઠવાનો, તો કાર્યવાહી થશે કે નહીં? આપને શું લાગી રહ્યું છે? નહીં, અત્યાર સુધીના જે બનાવો ગુજરાતમાં જોયા ને, હું ગુજરાતને નજીકથી જાહેર જીવનને જોઈ રહ્યો છું। ભાજપાનો ખેસ પહેર્યો તો તમને ગુંડાગીરીથી લઈને મન ફાવે તેવું વર્તન કરીને કાયદાના ઉલ્લંઘનનું લાયસન્સ મળે છે। અને એનું વધુ એક ઉદાહરણ આપણે છોટાઉદેપુરમાં જોઈ રહ્યા છું। જે રીતે હથિયાર સાથે આપણે નાની અમથી રીલ કોઈ બનાવે, સામાન્ય માણસ પોતે ઉત્સાહમાં યુવાન છોકરો પોતાના બર્થડે વખતે ઉજવણી કરે તો પોલીસ પોતે સુરવીર થઈને જે રીતે એને ગમે ત્યાંથી ગોતી પાડે છે, ગુનો દાખલ કરે છે, તો આ સાંસદ સામે ગુનો દાખલ ન થવો જોઈએ? સાંસદે જે રીતનું પોતાની સત્તાનું પ્રદર્શન કર્યું છે એની સામે ગુનો દાખલ ન થવો જોઈએ? આ પ્રશ્ન ગુજરાતના પોલીસ વડા અને જિલ્લાના પોલીસ વડા અને ગૃહમંત્રીશ્રીએ આપવો જોઈએ। બિલકુલથી અમારી સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર।